વોચ લેવલ 2 જોયા પછી બચ્ચુની બેનપણી જોઈ છે। કોકોનટ મોશન પિક્ચરની ફિલ્મ હોય એટલે આપણની અપેક્ષાઓ ઘણી બધી હોય, ઘણી બધી વધી ગઈ હોય, કેમ કે એના ડિરેક્ટર, એના મેકર્સ બધા એ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આ લોકોના ફિલ્મમાં કોઈ ફ્લોપ ફિલ્મો નથી। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે ચર્ચા કરીએ બચ્ચુની બેનપણી વિશે। બચ્ચુની બેનપણી 2 કલાક અને 9 મિનિટનો રન ટાઈમ ધરાવતી ફિલ્મ છે। યુએસ સર્ટિફિકેટ ફિલ્મને ઓલરેડી મળેલું છે, એટલે ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે। ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ પણ છે। ફિલ્મની અંદર બેંકોક પતાયા બતાવવામાં આવ્યું છે, પણ ફિલ્મની અંદર અમુક સીન કદાચ તમે ફેમિલી સાથે એવોઇડ કરી શકો છો, અથવા તો અત્યારે એ બધું નોર્મલ છે કે થોડું ઘણું નોર્મલ ચાલ્યું જાય। ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલ પર બધી જ ગુજરાતી મૂવીના રિવ્યૂ આપણે કરીએ છીએ। બચ્ચુની બેનપણીની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી આ ફિલ્મની અમદાવાદથી લઈને બેંકોક પતાયા કઈ રીતે જાય છે અને શું શું ફિલ્મની અંદર એવી ઘટનાઓ બને છે અને બેંકોક પતાયા કેમ જવું પડે છે, આ બધી જ વાતો ફિલ્મની સ્ટોરીમાં કરવામાં આવી છે। એક લાઈફની સફર પણ બતાવવામાં આવી છે કે લાઈફની અંદર ઘણી બધી મુશ્કેલીઓ દરેક લોકોને પડતી હોય છે, છતાં પણ એ મુશ્કેલીઓનો સામનો કરીને એને અલગ રીતે જિંદગી જીવવાની એક પ્રેરણા આપે છે। ફિલ્મનો સ્ક્રીન પ્લે મને ફર્સ્ટ હાફમાં બહુ જબરજસ્ત લાગ્યો અને ફર્સ્ટ હાફમાં મજા પણ આવી। સેકન્ડ હાફની અંદર ફિલ્મ મને થોડી નબળી પડતી લાગી, અથવા તો સ્ક્રીન પ્લે ફિલ્મનો નબળો પડતો લાગ્યો, કેમ કે ફિલ્મની સ્ટોરી આગળ જ નથી વધતી। કોઈ પણ ફિલ્મ બનતી હોય, ફિલ્મની સ્ટોરી એક મજબૂત હથિયાર હોય છે। આ ફિલ્મની અંદર સ્ટોરી મને એટલી કનેક્શન વાળી નથી લાગી જે પ્રમાણેની મારી અપેક્ષા હતી, કેમ કે કોકોનટ મોશન પિક્ચરની ફિલ્મ હોય એટલે ઘણી બધી અપેક્ષાઓ હોય, પ્લસ એ મેકર્સ એવી ફિલ્મો લઈને આવે છે કે આપણને અપેક્ષાઓ ઓલરેડી હોય એના કરતાં પણ વધી જાય, અને એમાં પણ વશની સામે આ લોકોએ ક્લેશ કરવાની હિંમત દાખવી છે। તો પણ ત્યાં પણ આપણને એવું થઈ જાય કે ફિલ્મમાં બહુ જબરજસ્ત રીતે કંઈક ને કંઈક તો છુપાયેલું હશે, પણ ફિલ્મની સ્ટોરી જોતા મને એવું લાગે કે ખાસ કંઈ એટલું બધું બતાવવા લાયક આ ફિલ્મમાં હતું પણ નહીં। એક ઘરની અંદર એક પપ્પા છે, 2 દીકરા છે, એક વહુ છે અને એક દીકરાની પ્રેમિકા છે। આની અંદર પપ્પાને એક કંજૂસ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે, અને એ કંજૂસ વ્યક્તિ બેંકોક પતાયા કઈ રીતે પહોંચે છે અને ત્યાં જઈને શું શું કાંડ કરે છે, અથવા તો કહીએ કે શું શું એન્જોય કરે છે, અને જિંદગી કઈ રીતે જીવે છે અને જિંદગી જીવતા કઈ રીતે શીખે છે, એ બધું આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે। આમ જોવા જઈએ ને તો ફિલ્મની સ્ટોરી એટલી મને કંઈ ખાસ કનેક્શન વાળી લાગી નથી। કનેક્ટ થવાય છે ફિલ્મની અંદર, પણ ક્યાંક ને ક્યાંક એ કનેક્શન છૂટતું પણ લાગે છે। અમુક સીન આપણને એટલા બધા એવું લાગે કે બહુ વધારે પડતા થઈ ગયા છે હવે, કેમ કે ફિલ્મ આગળ વધવામાં ઘણો બધો ટાઈમ લે છે, એટલે આપણે ફિલ્મની સાથે એટલા કનેક્શન હું નથી બનાવી શક્યો। એટલીસ્ટ બેંકોક પતાયાના એટલા બધા સીન લીધા છે ને ફિલ્મની અંદર કે બહુ મજા આવે છે અને બહુ એન્જોય પણ ઓલરેડી તમને બેંકોક પતાયા શું છે એ આ ફિલ્મની અંદર સાચી ખબર પડશે, કેમ કે અત્યાર સુધી જે બદનામ થઈ રહ્યું છે જેના લીધે એવી બધી વસ્તુ નથી, ઘણી બધી વસ્તુ સારી પણ છે, ત્યાં જોવાલાયક છે, સમજવાલાયક પણ છે અને એન્જોય કરવા લાયક પણ છે। એ બધું આ ફિલ્મની અંદર તમને જોવા મળે છે, એટલે બહુ સિનેમેટોગ્રાફી બહુ જબરજસ્ત છે આખી ફિલ્મની। આમ તો આખી ફિલ્મની સિનેમેટોગ્રાફી આપણે જોઈએ જબરજસ્ત રીતે, બધા જ ટર્ન શૂટ ને કેમેરા વર્ક ને જે જગ્યાએ એ લોકો એન્જોય કરે છે ત્યાંનું પણ શૂટિંગ એટલું જબરજસ્ત રીતે કરવામાં આવ્યું છે, અને અલગ રીતે આખું ત્યાં દ્રશ્ય પણ દેખાય છે। આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે, પણ એટલી બધી કંઈ ખાસ એટલી કોમેડી જોવા મળતી નથી। હા, નોર્મલ કોમેડી પંચ ફિલ્મમાં ફર્સ્ટ હાફમાં ખાસ કરીને આપણને જોવા મળે છે, સેકન્ડ હાફમાં એટલી બધી કંઈ ખાસ અપેક્ષા લાગતી નથી અને એટલા બધા કોમેડી પંચ ત્યાં જોવા પણ નથી મળતા। અમુક ડાયલોગ ફિલ્મની અંદર બહુ સરસ રીતે લખ્યા છે અને ત્યાં પ્રેઝન્ટ પણ સારી રીતે થયા છે। ફિલ્મની અંદર ઇમોશન આપણને, મને એવું હતું આ ફિલ્મથી ખાસ કરીને કે કંઈક ને કંઈક એવું તો વસ્તુ લઈને આવશે ઇન્ટરવલ પછી કે ત્યાં ફિલ્મ એકદમ પીક પર જતી રહેશે, પણ એ મને આ ફિલ્મની અંદર જોવા નથી મળ્યું। હા, ઇમોશન સીન્સ ઘણા બધા આવે છે, 2-3 સીન્સ ઇમોશન તરીકે દેખાય છે આપણને ફિલ્મની અંદર, પણ એટલા બધા કનેક્ટ નથી કરતા। એક બાપ દીકરાના સીનની અંદર જે ચાલ જીવી લઈ એનું સોંગ વાગે છે ને, એ સાંભળીને આપણને ત્યાં મજા આવે છે। સોંગ ફિલ્મના સારા છે, કેમ કે જે રીતે સોંગ લેવામાં આવે છે ને, સ્ટોરી કંઈ રોકવાનું કામ નથી કરતા, પરફેક્ટ જગ્યાએ સોંગ આવે છે અને સ્ટોરી સાથે પણ ચાલે છે, એટલે આપણને સોંગ જોવાની પણ મજા આવે છે। બચ્ચુ આટલો કંજૂસ માણસ એ કઈ રીતે એનામાં બદલાવ લાવે છે, કઈ રીતે જિંદગીને જીવતા શીખે છે અને કઈ રીતે પછી એમના બાળકોને પણ હેલ્પ કરે છે, એ બધી વસ્તુ આ ફિલ્મની અંદર જોવાની છે। બચ્ચુની બેનપણી
આવું નામ કેમ રાખવામાં આવ્યું? તો ફિલ્મની અંદર બચ્ચુની એક પાર્ટનર પણ જોવા મળે છે. એ કેમ છે ત્યાં એ તમને ફિલ્મની અંદર ખબર પડશે. એ પણ એની સાથે થાઈલેન્ડ ટૂરમાં હોય છે. એક બીજી પણ વાત કરું કે બાપ દીકરાને જે રીતે અહીંયા બતાવ્યા છે ને એ મને કન્વિન્સિંગ નથી લાગતા. હા, પ્રેઝન્ટેશન સારું છે, ડાયલોગ ડિલિવરી પણ ત્યાં સારી છે, એક્ટિંગમાં પણ ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. છતાં પણ મને એવું લાગે છે કે જે વસ્તુ ત્યાં બતાવી છે ને, દીકરો વેશ પલટો કરીને આવે છે તો બાપ કેમ એને ઓળખતો નથી? કેમ કે આ એવું નથી કે એક જ સીનમાં છે, આ આખી ફિલ્મમાં આ રીતે ચાલે છે. એમાં તો મને રિયાલિટી નથી લાગતી. કેમ કે એવું તો કોઈ ના હોઈ શકે કે આપણા ફેમિલીના કોઈ સભ્ય આપણી સામે વેશ પલટો કરીને આવી જાય અને આપણે એને ઓળખી જ ના શકીએ. એક્ટિંગની વાત કરું તો બચુભાઈએ આ ફિલ્મને બચાવી લીધી છે એમ કહીએ તો ખોટું નથી. કેમ કે જો આ ફિલ્મ બીજા કોઈ પ્રોડક્શને અથવા તો બીજા કોઈ એક્ટરોને લઈને આવી હોત તો હું એવું માનું છું કે આ ફિલ્મ કોઈ જોવા ના જતું. ભલે ફિલ્મની અંદર એક સારો મેસેજ છે, ફિલ્મની અંદર શીખવાલાયક પણ છે, ફિલ્મની અંદર ઘણી બધી વસ્તુ એવી પણ છે, સાવ ખરાબ છે એમ નથી કહેતો, ઘણી બધી વસ્તુ સમજવાલાયક છે, જોવાલાયક છે, ઘણા બધા કોમેડી જોવાલાયક છે, ઘણી બધી વસ્તુઓના રિલેશન જોવાલાયક છે, એના ઇમોશન જોવાલાયક છે, પણ કનેક્શન નથી બનતું. આ મેઇન વાત આવે છે. એક્ટિંગની વાત કરીએ ને તો સિદ્ધાર્થ રાંદેરિયા છવાઈ ગયા છે એમ હું કહીશ. કેમ કે ફિલ્મની અંદર એમના સિવાય બીજા કોઈને ખાસ આપણને જોવાની ઈચ્છા પણ નથી થતી. બચ્ચુની બેનપણી જે બતાવી છે એમની એક્ટિંગ મને આ ફિલ્મની અંદર એકદમ પ્રકારની એવરેજ લાગી. કેમ કે કનેક્ટ જ નથી થયો એમના પાત્રથી. કેમ કે એમના એક્ટિંગ, ચહેરાના હાવભાવ એ રીતે બતાવે છે ને કે આપણને એવું લાગે કે હમણાં કંઈક ગુસબમ્પ આવશે, પણ એ નથી આવતા. દેવરસિંહ શાહ અને યુક્તિ રાંદેરિયાનું કામ આ ફિલ્મની અંદર સારું છે. એમને જોવાની આપણને એટલીસ્ટ મજા આવે છે, નિરાશ નથી કરતા આપણને એમની એક્ટિંગથી. મને આ ફિલ્મની અંદર ઘણી સારી વાતો પણ સમજાઈ છે, ઘણી નેગેટિવ પોઈન્ટ પણ સમજાયા છે. દર્શકો હવે આ ફિલ્મને કઈ રીતે લે છે એ આપણે જોવાનું છે. ખાસ કરીને એવા દર્શકોને આ ફિલ્મ જરૂર ગમી શકે છે જે ફેમિલી ફિલ્મ જોતા હોય, એક કોમેડી ફિલ્મ જોવાની ઈચ્છા હોય. કોમેડી એટલી બધી ખાસ જોવા નહીં મળે અને એક એન્ટરટેનિંગ ફિલ્મ હું કહી શકું છું. વન ટાઈમ વોચ આ ફિલ્મ કહી શકાય. આ ફિલ્મથી હું ડિસઅપોઇન્ટ થયો છું થોડો, કેમ કે મને આશા બહુ વધારે હતી. તમે આ ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી છે મને ખાસ કોમેન્ટમાં કહેજો. ફિલ્મનું મેકિંગ, ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મના બીજીએમ, ફિલ્મના સોંગ, આ બધું ફિલ્મની હિસાબે બરાબર છે, એમાં આપણે નિરાશ નથી થવાતા. પણ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લેમાં થોડો હું ડિસઅપોઇન્ટમેન્ટ થયો છું. એના કારણે હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.